जय जवान जय किसान। तो केम छो मारा वाला मित्रों, मजामां? तो आज આપણે વરિયાળી વિશે વાત કરીએ અને વરિયાળીની થોડી માહિતી પણ આપીએ કે વરિયાળી કઈ રીતનું વાવેતર કરવું, કેટલો અંતર રાખવો, કઈ રીતની પાબી, આપણે થોડી આજે માહિતી વરિયાળી વિશે આપીએ। અને તો વરિયાળીની માહિતી આપવા માટે કે દાખલા તરીકે આ વરિયાળી છે તો આ વરિયાળી જાડી પડે છે। આ જોઈ લો, વરિયાળી બહુ જાડી પડે છે, જોઈ લો। આ વરિયાળી અતિશય જાડી है तो વરિયાળી कम से कम આપણે આના જોઈએ, આના સાઈડમાં આ વરિયાળી સાઈડમાં ના જોઈએ, વરિયાળીને અંતર વધારે જોઈએ। આ વરિયાળી બહુ જાડી છે, જો એ તો મારા ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે વરિયાળી થોડી આછી વવરાય ને એમના માટે પૂરો વિડીયો દેખતા રહેજો, પૂરી જાણકારી તમને આપીશ। તો આ વરિયાળી વાવેતર કર્યાને 30 દિવસ થયા છે ને હજી મતલબ ખાતર બાતર નહીં આપ્યો, હજી કોઈ એરિયા નથી આપ્યો, ડીપી નથી આપ્યો અને 30 દિવસની થઈ જાય। જોઈ લો, આ 30 દિવસનું ઝાડ છે વરિયાળીનું। તો આપણે બીજી વાત કરીએ तो आने कम से कम वरियाळीने अंतर જોઈએ 1.5 પોણા 2 अंतर હોય ને તો આનું ઝાડ ઊંચું જાય એટલે એમ ફોળાય, ઈંડા ટાઈપી ફોળાય। તો આપણે અમુક જગ્યા વરિયાળીની અંદરમાં શરમી બી વધારે વરિયાળીનું આવવાનું કારણ એક જ છે કે આની શરમીની કોઈ દવા પણ હોતી નથી। શરમીની દવા નથી હોતી એના કારણે આ વરિયાળી છે આને શરમી આવે જ રહી ફરજિયાત। આ જુઓ, આ ઝાડ બધા ભેગા છે તો આને કમ સે કમ અંતર આટલો જોઈએ, અંતર આ અંતર આટલો જોઈએ આને। અને આ છોડ ભેળા છે, છોડ ભેગા ન ચાલે। આ જો વરિયાળી અતિશય જાડી પડે છે તો આપણે ઘણી વરિયાળી જાડી પૂખી હોય તો અંદરથી મતલબ આપણે ઢોરે આને ખાઈ શકે છે તો આને લઈ લેવાની, આનું અંતર રાખવાનું। તો ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું હોય વરિયાળીનું તો આને અંતર 1.5 ફૂટ તો અંતર હોવું જોઈએ। ઓમ 1.5 હોય તો ઓમ ફૂટ હોય તો અંતર ચાલે, પણ ઓમ 1.5 ફૂટના અંતરે હોવી જોઈએ તો આપણે શરમીનો સમસ્યા ના બને। ન કે શરમીનો સમસ્યા બને એટલે થડોમાંથી એને પેદા થાય છે અને ઠેઠ શરમી પહોંચી જાય છે ઠેઠ એના દોણા બી સુધી। કારણ કે વરિયાળી જાડી હોય એટલે શરમી બહુ વધારે થઈ જાય તો ઠેઠ દોણા સુધી। તો જેટલી આસી હશે, જેટલી બને એટલી આસી હશે એ બી ઉતારો બહુ હાલશે। કેમ ઉતારો હાલશે કે એને વાયરો અને હવા પેદા થાય, ત્યારે એને હવા જોઈએ। વરિયાળીની અંદરમાં કુદરતી હવા એને દવાની જરૂરિયાત નથી હોતી। તો ખેડૂત મિત્રો વરિયાળીને તો વાવેતર બધી જગ્યાએ થઈ ગયા, પણ આવતી સાલે મારા વિડીયાના માધ્યમથી તમે ઓમ 1.5 ફૂટના અંતરે ઓમ ફૂટે વાવો અને કોઈ નહીં તો ખાલી આપણે 200-300 ગ્રામ વાવીને ચેક કરો। હું વરિયાળી પણ વાવું જ છું, દર વર્ષે જેટલી બને એટલી વાવું છું, 500 ગ્રામ વાવું, જેટલી બને એટલી વાવું છું। તો ગયા વર્ષે વરિયાળી હાગી પલોટમાં જ હતી અને ગયા વર્ષે 800 ગ્રામ વાયેલી હતી ને સાધારણ મજૂરી કરી હતી ને થોડી ગયા વર્ષે વરિયાળી છે જાડી હતી, શરમીના કારણે દોણો ચેણો રહી ગયો હતો। તો ઓણે આપણે આ વરિયાળીને પૂરી આસી પડાવી દેશો। તો ગયા વર્ષે વરિયાળી 13 બોરી 800 ગ્રામનો લીધો હતો તો ઓણ વિચારે કે ઉત્પાદન જ્યાદા લેવું, કારણ કે વરિયાળી થોડી આસી પાડશો એટલે ઝાડ વધારે બનશે અને મજબૂત વધારે બનશે। કારણ કે જાડું ઝાડ હોય તો હળકુડિયું થઈ જાય, હળકુડિયું થાય એટલે એને સાસીઓ કહો કે શરમી કોઈ દોણાને ભેગી તૈયાર ઠેઠ ઊધી થઈ જાય છે એટલે દોણો બહુ ઝેણો રહેશે અને કવાવામાં થોડી પ્રોબ્લેમ વધારે રહેશે। કારણ કવાવામાં પ્રોબ્લેમ એમ રહેશે કે વરિયાળી જાડીના કારણે તો તમામ મારા ખેડૂત મિત્રોને જેને વરિયાળી જાડી હોય તો દાખલા તરીકે ઉખડીને અંદરથી લઈ લેવીને ઢોર પણ ખાય છે
તો તમે એક મારા વિડીયાના માધ્યમથી તમે થોડી વરિયાળી આસી પાડી અને ચેક કરો એટલે તમને અનુભવ આવશે. વરિયાળી હજી બધાને ખેડૂતોને તૈયાર પણ થાય છે, કારણ કે હું મારા અનુભવ કરીને હું વિડીયામાં બોલું છું ને કે એમને બારોબાર બોલતો નથી. એટલે પૂરો વિડીયો પણ જોતા રહેજો તમે. વરિયાળી છે ખેંચ આલો પાણી એને જરૂરિયાત ઘણી નથી પડતી, એનું મૂળ મજબૂત આવે છે. તો પાવાની વાત કરીએ તો કે દાખલા તરીકે આપણે હવામાન બગડી ગયું છે. કઈ રીતનું હવામાન કે વાદળ સોયા વધારે હોય તો વાદળ સોયાનું આને પાણી નહીં પાવાનું. વાદળ સોયામાં તમે પાણી પાવો તો એને શરમીનો ભાગ તૈયાર થવાનો થાય જ છે ફરજિયાત. અને 100% તમે એનું નિદાન કરજો તો 100% તમને રિઝલ્ટ બી મળશે. પછી બીજી વરે વાત કરીએ, અને વાદળ સોયામાં તો મારા વિડીયાના માધ્યમથી 100% પાણી નહીં જ પાવાનું, એ મારું નિરીક્ષણ કરેલું છે. આ વરિયાળીને ખાસ એરિયાની જરૂરિયાત નથી. કેમ જરૂરિયાત નથી? કે આપણે અંદર સોણિયું ખાતર આપીએ તો એને કોઈ ડીપીની જરૂર નથી. વરિયાળીની અંદરમાં બાકીનું જે આપણે રાસાયણિક ખાતર લાવીએ બજારથી અને એગ્રોમાંથી નાખીએ છીએ, એની રાસાયણિક ખાતરની કોઈ જરૂરિયાત નથી. આપણે બને કોશિશ કરે તો આપણે વરિયાળી કરો, ગમે તે વસ્તુ કરો, ઘઉં કરો, દરેક પ્રકારનું, તો આપણે ઘરે દરેકને ખેડૂતના ઘરે ખાતર તો પરમાનન્ટ હોય જ છે. અને ખાતર નાખી અને વરિયાળી વાવવાની, તો વરિયાળી આપણે ધકે વિડીયામાં બોલ્યા છો આ રીતની વાવશો તમને ઉત્પાદન પૂરું મળ્યા પણ દેશે. અને આપણે આગે ખેતી વિશે વિડીયા, ખેતીના લગતા વિડીયા બનાવતા રહેશો બધાએ. જય જવાન જય કિસાન.